આકાશ તીરથી દુશ્મન થઈ ગયો છે પરાસ્ત અને આપણી જે આ ડિફેન્સ સિસ્ટમ હતી તેનો પરચો દુનિયાએ જોયો। ત્યારે હાલ વાત કરવામાં આવે તેની વિશેષતા શું છે તો કંટ્રોલ રૂમ, રડાર અને ડિફેન્સ ગનનું સંકલન આ આકાશ તીર જે છે તેની વિશેષતામાંથી એક ગણવામાં આવે છે। સાથે જેવું ચોક્કસથી કહી શકાય કે તેની સફળતાને કારણે જ આજે આપણે ભારતે આ યુદ્ધના સારા પરિણામ મેળવ્યા છે। સંપૂર્ણ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે છે આકાશ તીર। તેની વિશેષતાઓમાંથી એક વિશેષતા એ પણ છે કે તે આકાશમાં જ દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે અને આ નિશાન અચૂક હોય છે। 25 થી 30 કિલોમીટરની સુધીની રેન્જ જે છે તે આકાશ તીર ધરાવે છે। સ્વદેશી આ સિસ્ટમ છે। એક સમયે તે 2 લક્ષ્યાંકને ભેદવા માટે સક્ષમ હોવાનું પણ દુનિયાએ જોયું છે। એક સાથે તે 64 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને તે આકાશમાં જ પાકિસ્તાન દ્વારા જે ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા તેને નિષ્ફળ કર્યું હતું। 60 કિલોગ્રામ વિસ્ફોટક લઈને તે જઈ શકે છે। તેની ક્ષમતા પણ સારી એવી છે। સ્વદેશી બનાવટનું છે એટલા માટે તેનો વપરાશ જે છે તે ખૂબ જ ભારત દ્વારા ગર્વથી કરવામાં આવ્યો હતો। ભારતે આકાશ તીરથી પાકિસ્તાનના અનેક ડ્રોન જે છે તે તોડી પાડ્યા હતા। આમ તો ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આગળ પાકિસ્તાનની તમામ જે હુમલાઓ હતા તે નિષ્ફળ ગયા હતા અને જેમાંથી એક પરિબળ હતું આકાશ તીર, જે એક સાથે અનેક ટાર્ગેટ બનાવી શકે છે। ડ્રોન, ફાઇટર જેટ, ક્રૂઝ મિસાઇલ અને હેલિકોપ્ટરને તોડી પાડવાની ક્ષમતા પણ જે છે તે આકાશ તીર ધરાવે છે। આકાશ તીરે પાકિસ્તાનના મોટાભાગના હુમલાઓ નિષ્ફળ કર્યા હતા। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો